જહાંગીરપુરા વિસ્તારમાં ગત મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જો કે આ અકસ્માતમાં સદનસીબે ડ્રાઈવરનો બચાવ થયો છે। સુરત શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં ગત મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। ઓલપાડ તરફથી સુરત આવી રહેલી એક i20 કાર અનિયંત્રિત થઈ અને સીધી કેનાલમાં ખાબકી હતી, જો કે સદનસીબે આ ઘટનામાં કાર ચાલકનો આબાદ બચાવ થયો છે। મળતી માહિતી મુજબ ઓલપાડ તરફથી સુરત જઈ રહેલી i20 કાર જહાંગીરપુરા કેનાલ રોડ ઉપરથી પસાર થઈ રહી હતી। તે સમયે અચાનક ચાલકે સ્ટીયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા કાર કેનાલના ધસમસતા પ્રવાહમાં ખાબકી હતી। મોડી રાતનો સમય હોવાથી રોડ ઉપર ટ્રાફિક ઓછો હતો, પરંતુ કાર ખાબકવાનો અવાજ આવતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા। તો ઘટનાની જાણ થતાં જ જહાંગીરપુરા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો। સદનસીબે કાર ચાલક સમય સૂચકતા વાપરી અને સુરક્ષિત રીતે બહાર નીકળી જવામાં સફળ રહ્યો હતો, જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી। ત્યારબાદ ક્રેનની મદદથી ભારે જહેમત બાદ કારને કેનાલમાંથી બહાર નીકાળવામાં આવી હતી। કાર કેનાલમાં કઈ રીતે ખાબકી તે અંગેનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી। પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે કે અકસ્માત પાછળ અંધારું કારણભૂત હતું, કારની વધુ સ્પીડ, કે પછી કોઈ અન્ય ટેકનિકલ ખામી સર્જાઈ। સમગ્ર ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ ન થતાં પરિવારે અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો। રાત્રિના સમયે કેનાલ રોડ ઉપર વાહન ચલાવતા સાવચેતી રાખવી અનિવાર્ય બની છે।